સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। દેશભરમાં ચકચારી, આસારામ અને નારાયણ કેસ મામલે બાપ દીકરા વિરુદ્ધમાં નોંધાયેલા બળાત્કાર, દુષ્કર્મના કેસોના સાક્ષીઓ પર હુમલાનો આરોપી ઝડપાઈ ગયો છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે દેશભરમાં આસારામ અને નારાયણ વિરુદ્ધ દાખલ થયેલા દુષ્કર્મ અને બળાત્કાર કેસોના સાક્ષીઓ પર એસિડ એટેક, જીવલેણ હુમલા અને હત્યાઓમાં સંડોવાયેલા મોસ્ટ વોન્ટેડ આરોપી તામ્રધ્વજ ઉર્ફે તામરાજ ઉર્ફે રાજ ઉર્ફે સ્ટીફન ને ઉત્તર પ્રદેશના નોઈડા શહેરમાંથી ઝડપી પાડ્યો છે। આરોપી ઉત્તર છત્તીસગઢના રાજનાથ ગાંવ જિલ્લાના ડોંગરિયાવ પોલીસ સ્ટેશન હદમાં આવેલ બડભૂમ ગામનો રહેવાસી છે। તામરાજ પર હરિયાણા સરકારે 50,000નું ઇનામ પણ જાહેર કર્યું હતું। સુરત શહેરના 3 જેટલા ગુનાઓ જેમાં આરોપી જેના નામ છે તામરાજ સાહુ, એના અલગ અલગ તામ્રધ્વજ નામ હતા, એલિયાસ તામરાજ સાહુ, અને અત્યારે હાલ જ્યારે પકડાય છે ત્યારે એના રાજ ઉર્ફે સ્ટીફન નામે આપણા નોઈડામાં રહેતા હતા, નામ બદલીને અને અત્યારે બીજા ધર્મ અપનાવીને ધરપકડથી બચવા માટે એના સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચના ટીમ ડીસીપી મિસ્ટર રોજિયા અને પીઆઈ પરમાર એના ટીમ દ્વારા એને પકડવામાં આવેલા છે। આ છેલ્લા લગભગ 6 માસથી આ ઓપરેશન ચાલતા હતા અને પૂરી ટીમો સમગ્ર કામ કરતી હતી। એના સુરત શહેરના 2 307ના ગુનામાં વોન્ટેડ હતા અને 1 324ના ગુનામાં વોન્ટેડ હતા। અને એના સંપૂર્ણ વિગત એવું છે કે આસારામ અને એના પુત્ર નારાયણ સાઈ દ્વારા એના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા હતા, રેપ અને અન્ય ગુનાઓમાં। તો જેટલા બી સાક્ષીઓ હતા, જેટલા વિટનેસીસ હતા તો વિટનેસીસને મારવા માટે લગભગ 2014ના આસપાસ એક આ લોકો ગેંગ બનાવી, જેમાં કાર્તિક નામના માણસ હતા અને આ તામરાજ હતા અને બીજા અન્ય લોકો હતા, જેમાં કાર્તિક અત્યારે લગભગ છેલ્લા 10 વર્ષથી જેલમાં છે ગુનામાં પકડાઈને, અને આ તામરાજ વોન્ટેડ હતા અને એના પૂરે ગેંગ દ્વારા પૂરે દેશભરમાં જેટલા બી સાધકો હતા, જેટલા બી વિટનેસીસ હતા એને ટાર્ગેટ કરીને મારવાના આ લોકોના પૂરા પ્લાનિંગ કરે અને પછી એક્ઝિક્યુટ કરતા હતા। આમાં ખાસ કરીને એના એમો હતી, આ તામરાજને એમો હતી કે એના ટાર્ગેટ રહેતા હતા, ટાર્ગેટના ઘરના આજુબાજુ મકાન ભાડે પર રાખી લેતા હતા અને ભાડેમાં રાખીને લગભગ 2-3 માસ એના રેકી કરતા હતા। રેકી કરવા પછી એના પર ફાયરિંગ કરીને, ચપ્પુ મારીને અથવા એસિડ એટેક કરીને આ ગુનાઓ કરતા હતા। તો એના મુખ્યત્વે જ્યારે નોઈડા ઉત્તર પ્રદેશથી પકડાયા છે ત્યારે એક ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરીને ત્યાં નામ ચેન્જ કરીને ત્યાં રહેતા હતા અને એના ઉપર મેન ગુનાઓ દાખલ થયેલા છે। આમાં સુરત શહેરમાં એક 2014માં ખટોદરા વિસ્તારમાં એક બિમલેશ ઠક્કર હતા, જેની વાઈફ બી એક વિક્ટિમ તરીકે હતી તો બિમલેશ ઠક્કરને પીઠના ભાગે અને જડબા વગેરેના ભાગે પૂરા છરી મારવામાં આવ્યા હતા એના દ્વારા જેના IPC 307ના ગુના દાખલ થયા, જેમાં વોન્ટેડ હતા અને પછી માર્ચ 2014માં અડાજણ વિસ્તારમાં રાકેશ જયંતિભાઈ પટેલ હતા, જેના એક બેકરી ચલાવતા હતા અને એના ઉપર બી 30 હથિયાર એના માર્યા હતા જેમાં એના ઇન્જરી થઈ હતી। 324ના ગુના દાખલ થયા હતા, જેમાં વોન્ટેડ હતા। અને પછી માર્ચ 2014માં સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક દિનેશચંદ્ર ભાગચંદાણી નામના એક વ્યક્તિ છે લગભગ વિટનેસીસને સપોર્ટ કરતા હતા, જેટલા આસારામના વિરુદ્ધના વિટનેસીસને સપોર્ટ કરતા હતા, એના ઉપર એસિડ અટેક કર્યા હતા અને એસિડ અટેક કરવા માટે આ તામરાજ પોતે ફરિયાદીને ઘરે 2 માસ નોકર તરીકે જોબ કરી હતી અને એના પછી એક દિવસ ચાન્સ લઈને એના ઉપર એસિડ અટેક કર્યો હતો, જેમાં 307ના એના ઉપર ગુના દાખલ થયેલા છે આ 3 ગુના સુરત શહેરના હતા અને બાકી એક નર્મદાપુરમ પહેલે જૂના હોશંગાબાદ મધ્યપ્રદેશમાં આવે છે, ત્યાં એક ઓમ પ્રકાશ પ્રજાપતિ અને એના પત્ની સીમા આ લોકો હતી આ બી 4 વ્હીલમાં જતી હતી, એના ઉપર લગભગ 8-10 રાઉન્ડ ફાયરિંગ કરીને બંનેના મોત નિપજવાના પ્રયત્નો કર્યા હતા, લેકિન આ લોકો બચી ગયા હતા, જેના ઉપર MPમાં નર્મદાપુરમમાં બી 307 ગુનામાં દાખલ થયા, જેના બી વોન્ટેડ છે અને પછી ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશમાં એક વિટનેસ આ કેસના હતા અખિલ ગુપ્તા તો અખિલ ગુપ્તા રસોઈયા તરીકે આસારામના આશ્રમમાં કામ કરતા હતા, એના રેકી કરીને એના ઘરના બાજુમાં ભાડે રાખી પછી 2 માસ પછી એના ફાયરિંગ કરીને એના મોત નિપજાવેલા હતા, જેના યુપીમાં બી
302ના ગુના ત્યાં બી દાખલ થયેલા છે, એમાં બી વોન્ટેડ હતા જોઈએ. અને પછી એક સોનાલી ઉર્ફે સોનાલી ખુર્દ આવે છે પાનીપત હરિયાણામાં, ત્યાં મહેન્દ્ર ચાવલા જો આસારામ વિરુદ્ધ મીડિયામાં એના વારંવાર બોલતા હતા જોઈએ, એના ઉપર જો આ લોકો ફાયરિંગ કરી લેકિન એના છત ઉપર કૂદીને બચી ગયા હતા. ત્યાં બી એક 307ના ગુના દાખલ થયેલા છે, જેના ઉપર હરિયાણા પોલીસ તરફથી 50,000 રૂપિયાના એના ઉપર ઇનામના પણ જાહેરાત કરવામાં આવેલી છે આ ગુનામાં. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.